સુંદર મજાનું શ્રી સમસ્ત વાળા પરિવાર સુરત વતી સ્નેહ મિલન થવા જઈ રહ્યું હોય ત્યારે દરિયા જેવા દિલ જેના હોય પેલું કહેવત છે ને કે જનની જણ ભગત એ જનની જણ ભગત ને કા દાતાર ને કા સૂર પણ માડી નહીં તો રેજે વાંજણી એ તારો મત રે ગુમાવીશ નૂર. હે માં, કવિ માને કહે છે કે હે માં તું કા ભગત જણજે કા દાતાર જણજે કા સૂર જણજે. એવા આ સમુદ્ર સરખા મારા વાળા પરિવારના હૈયા છે અને એ જયારે કાર્ય કરતા હોય ને ત્યારે દુનિયા આખી મીત માંડીને જોતી હોય છે કે હા 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 શું આના મસ્તક ઉપર કોની કૃપા છે અને કોની છત્ર છાયામાં કામ કરી રહ્યા છે. ત્યારે કહેતા અમને આનંદ થાય છે કે માં તળસા વાળી જયારે ખોડલ જયારે ચાર હાથનો સાયો કરે ને ત્યારે મારા વાળા પરિવારને એક એક રૂવાડે જેથી આનંદની હેલ્યુ છૂટતી હોય છે. અને એવી હેલ્યુમાં જયારે આવા રૂડા કાર્ય થતા હોય છે એમાંનો એક કાર્યક્રમ છે જે તારીખ 28/7 અને 2024 ને રવિવારના રોજ સુરત મુકામે થવા જઈ રહ્યો હોય અને એવો સુંદર મજાનો કાર્યક્રમ એટલે સ્નેહ મિલન, વાળા પરિવારનું સ્નેહ મિલન. હા મિત્રો, ભૂલતા નહીં, સુરતની અંદર દ્વિતીય સ્નેહ મિલન થવા જઈ રહ્યું હોય ત્યારે આપણો સૌની ફરજમાં આવે છે, આપણા સૌની અંદર એક ઉત્સાહ હોય છે, એક આનંદ હોય છે અને હું કઈક સેવા કરી લઉં, હું કયું કાર્ય સારું કરું, મારાથી શું થઈ શકે, હું કેટલા માણસોને આની અંદર લગાડું, હું મારા વાળા પરિવારને કઈ રીતે આકાશની અંદર ઉડતા કરું, જેમ બાજની જેમ એ જયારે મિત માંડીને બેઠા હોય છે. અને એ અવસર ટૂંક સમયમાં આવી રહ્યો છે મિત્રો. તો તારીખ ભૂલતા નહીં, 28/7/2024 અને રવિવાર. અને સ્થળ છે સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, પુણા તળાવની સામે, પુણા ગામ, સુરત. તો મિત્રો ઘણો આપણી પાસે સમય છે અને આ સમયને વ્યવસ્થિત રીતે સાર્થક કરવાનો છે. તો એના માટે જબરજસ્ત મહેનત કરી અને રંગે ચંગે દોડધડકથી બિનદાસથી આનંદ વિભોર થઈ અને આ સ્નેહ મિલનને એટલું સ્નેહથી તરબોળ કરી દેવાનું છે જે મધની જેમ મીઠું કરી દેવાનું છે. તલવારની ધાર જેવું તેજ મગજ અને તેજ ગતિ ને તેજ રફતારથી આપણે એવી મહેનત કરીએ કે સરસ રીતે વાળા પરિવારની 4 ચાંદ લાગી જાય. અને 4 ચાંદ તો સાહેબ એદી લાગી ગયા હતા જેદી માં ખોડલનો જયારે આપણે પાટોત્સવ થયો ને અને પ્રથમ જયારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થયો અને એ પણ એનાથી બમણો આનંદ હતો. તો મિત્રો આ બધી માં ખોડલની કૃપા છે. ત્યારે આપણે બધાય 66 ગામના જયારે આપણે ભાઈઓ ભેગા થતા હોય 400 વર્ષ જૂની જે આપણે કોણ કયા ખૂણે ક્યાં મારો ભાઈ રહેવા જતો રહ્યો, કોઈ રોજગારી માટે વિયોગ્ય હોય તો કોઈ પોતાની વ્યવસ્થા માટે તો કોઈ જમીન માટે, એવી રીતે અલગ અલગ પથાયેલો વાળા પરિવાર જયારે ભેગો થતો હોય છે ત્યારે સ્નેહ મિલનની અંદર આપ સૌની હાજરી રહે, અવશ્ય રહે અને કોઈ વાળા પરિવારની અંદર બાકી ન રહી જાય. અને બીજું ખાસ સૂચના એ છે મિત્રો કે સમસ્ત વાળા પરિવારના ભાઈઓને આ કાર્યક્રમની અંદર યથાયોગ જેટલું પણ બની શકે એટલું હૈયું ખોલી, દિલ ખોલી અને ખુલ્લા હાથે દાન કરજો મિત્રો. કેમ કે આ કાર્યક્રમ વિકાસ માટે છે, આ કાર્યક્રમ કંઈક જિંદગીને ઉજ્જવળ કરવા માટે છે, કંઈકના સમાધાન થયા છે અને કંઈકના દુઃખ દૂર થયા છે, કંઈકની માનસિકતાને આપણે જે નબળી પડી છે એને આપણે દૂર કરશું. એક નવો દોર, એક નવી શરૂઆત, એક નવો સૂરજ જ્યારે વાળા પરિવારના હૃદય ઉપર જ્યારે કિરણો પાથરી રહ્યો હોય ત્યારે આપણે હાથ આડા ન કરીએ અને બને ત્યાં સુધી આ કાર્યક્રમને સહભાગી બનવા માટે આ કાર્યક્રમમાં જે કાંઈ યથા યોગદાન દેવાતું હોય એ ખુલ્લા મનથી, ખુલ્લા હાથથી અને આપી દો મિત્રો. તો એની અંદર કરિયાણું છે, શાકભાજી છે, પછી રોકડ રકમ છે, છાશ છે, પાણી છે, બેનર કોઈને બનાવવા હોય, પત્રિકાની અંદર કોઈને સ્પોન્સર લેવું હોય, કોઈની જાહેરાત માટે પણ, તો આ તો આપણો પરિવારનું છે. તો જેટલું દેવાય એટલું દેજો અને જેમ બને તેમ વહેલી તકે આમ વિડીયો પહોંચે એટલે સીધો જ ફોન ગુમાવજો. મારા વાળા પરિવારના જે કોઈ કાર્યકર્તાઓનો તમારી પાસે નંબર હોય એનો સંપર્ક કરજો. અને જબરજસ્ત રીતે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો ભૂલતા નહીં, 12 મહિને એક કાર્યક્રમ થાય છે અને 400 વર્ષે આપણે ભેગા થયા છીએ. સમજી લેજો, એક ગાડરનું જયારે સવારથી સાંજ સુધી ગોવાળના ટોળામાંથી જયારે માલના ઢોળામાંથી જયારે છૂટું પડ્યું હોય ને
જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ચેન નથી પડતું. તો આપણા આ જે છે પરિવાર 400 વર્ષથી અલગ પડેલો છે, માંડ ભેગો થયો છે. તો જેમ બને તેમ હું તો એમ કહું ગુજરાત લેવલે નહીં, આખા ઇન્ડિયા લેવલે આ સ્નેહ મિલન થવું જોઈએ. માત્ર સુરત એક જબરજસ્ત રીતે એક ઉદાહરણ બનશે. તો એ વાત બહુ ભવિષ્યની અંદર બહુ મારા પરિવાર સુરત વતી એટલું જબરજસ્ત કાર્ય થઈ રહ્યું છે કે જે ઉદાહરણ રૂપે કાયમ બની રહેશે. અને સુરતના યુવાનો દાખલો બેસાડ્યો છે અને દાખલાની અંદર કોઈ ઉણપ ના રહી જાય, એની અંદર કોઈ ખામી ના રહી જાય, એની અંદર કોઈ પણ વ્યક્તિ બહારનો આવી અને કઈ પણ આગળ પાછી વાત કરે તો પણ કોઈ માનવા નહીં, કેમ કે મારો પરિવાર છે, મારો ભાઈ છે, મારા ઘરનો મામલો છે એવું સમજી અને આ કાર્યને હું ઉજળું કરી દેશે. બસ આવા ભાવથી આપ સૌને ફરી વિનંતી કરું છું કે આ સુંદર રૂડા અવસરને ઉજાવવા માટે તન મન ધનથી મહેનત કરી અને આપણે આવો સ્નેહ મિલનને વધાવી લઈએ અને કાયમ જીવનની અંદર, હૃદયની અંદર, મનની અંદર, વિચારની અંદર, દ્રષ્ટિની અંદર કે વાણીની અંદર એક જ વસ્તુ રહેવી જોઈએ, સ્નેહ સ્નેહ અને સ્નેહ. જગતને બતાવવાનું છે. તો મિત્રો ભૂલતા નહીં, મારાથી જેટલું કહેવાય મારી ભાવના હતી એટલું મેં તમને આજે મેસેજ દ્વારા વિડીયો મારફતે મેં આપની સમક્ષ મારી વાત રજૂ કરી છે. બસ ભૂલતા નહીં, 28/7/2024 ને રવિવાર સુરત. જય માતા, જય માતા.